जय वड़वाड़ा दिगोतरनाथ રાધનપુરની ઘટના એ સમગ્ર સનાતન ધર્મ માટે નિંદનીય છે, પરંતુ આવા લેભાગુ તત્વોને કહું છું કે તમે એવું કોઈ ન સમજતા કે કોઈ પાછળ નથી. સમગ્ર સનાતન ધર્મ અને સમાજ છે. અમારે માલધારી સમાજ એ રત્ના રાય. તો દર્શક મિત્રો, ગુજરાતના ફેમસ કલાકાર એવા મિત્રો કિંજલબેન રબારી એક રાધનપુર જિલ્લાના મિત્રો સિનાર ગામના વતની છે અને અત્યારે તેઓ મિત્રો જે ચૌધરી સમાજના દીકરા સાથે મિત્રો જે લવ મેરેજ કર્યા અથવા તો જે ભાગી ગયા એના મિત્રો અઢળકો વિડીયો વાયરલ થઈ રહ્યા છે. અને દર્શક મિત્રો, જેની મિત્રો જે સાચી માહિતી એ મિત્રો કિંજલ રબારી આપી રહ્યા છે કે મેં ચૌધરી સમાજના દીકરા સાથે એટલે કે મિત્રો અશોક કુમાર સાથે જે મિત્રો ભાગી ગયા અથવા તો જે લવ મેરેજ કર્યા છે એને લઈ મિત્રો અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને જે બદનામ કરવાની મિત્રો જે લોકો પ્રયાસ કરી રહ્યા છે, જેના વિશે મિત્રો કિંજલબેન રબારી મિત્રો વિડીયોની અંદર મિત્રો તેઓ ઘણું બધું બોલ્યા છે. અને દર્શક મિત્રો, અત્યારે જે સમાજ મિત્રો જે એમનો છે જે રબારી સમાજ એમાંથી મિત્રો જે અત્યારે કાકા છે એ મિત્રો મેદાનમાં આવ્યા છે અને દર્શક મિત્રો શું કહી રહ્યા છે કે જે ચૌધરી સમાજ માટે મિત્રો શું કહી રહ્યા છે એ બધી માહિતી મિત્રો આગળ વિડીયોની અંદર મિત્રો તમને આપીએ છીએ. અને દર્શક મિત્રો, વિડીયો બતાવવાનો પ્રયાસ કરીશું તો દર્શક મિત્રો વિડીયો અંદર છેલ્લે સુધી બનાવી રહેજો. અને આપણી ચેનલ પર સાહેબ પહેલી વાર નવા આવો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી આવનારા સમયની અંદર અનેકો વિડીયો મળતા રહે તમને સૌથી પહેલાં. તો દર્શક મિત્રો, અત્યારે જે સોશિયલ મીડિયાની અંદર મિત્રો જે કિંજલ રબારીને લઈ મિત્રો જે સમાચાર ચાલી રહ્યા છે એની અંદર મિત્રો એમના સમાજના મિત્રો જે એક આગેવાન છે અને મિત્રો એમના સમાજના આગેવાન જે મિત્રો કાકા છે એ મિત્રો શું કહી રહ્યા છે જે મિત્રો તમે આગળ વિડીયો જોશો પછી મિત્રો તમને બધી માહિતી મિત્રો ખબર પડી જશે. તો દર્શક મિત્રો, તમે વિડીયો જોયા પછી મિત્રો તમે કોમેન્ટની અંદર જણાવતા જજો કે જે કિંજલ રબારી છે એ મિત્રો જે ચૌધરી સમાજના દીકરા સાથે મિત્રો જે ભાગી ગયા અથવા તો મિત્રો જે લવ મેરેજ કર્યા છે એ મિત્રો માહિતી તો સાચી છે, પરંતુ દર્શક મિત્રો તમારું શું કહેવું છે? તો દર્શક મિત્રો, સૌથી પહેલાં અને તરત જ તમે આ વિડીયો જોઈ લો. જય વડવાળા દિગોતરનાથ રાધનપુરની ઘટના એ સમગ્ર સનાતન ધર્મ માટે નિંદનીય છે, પરંતુ આવા લેભાગુ તત્વોને કહું છું કે તમે એવું કોઈ ન સમજતા કે કોઈ પાછળ નથી. સમગ્ર સનાતન ધર્મ અને સમાજ છે. અમારે માલધારી સમાજ એ રત્ના રાયકાનો વારસદાર છે. અમારે કોઈ પણની બેન દીકરીઓ લાવવી નથી, પણ આ સમાજની દીકરી ઉપર કોઈ હાથ મૂકશે ગમે એવો ચમરબંધી છે એ ધરતીના ખૂણામાંથી પણ એને જમીનમાં દાટી દેવાની શક્તિ આ સમાજ ધરાવે છે. એટલે મહેરબાની કરીને જ્યાં હોય ત્યાંથી સરેન્ડર થઈ જાય, નહીતર જો આ સૂતા સાપોને જગાડવાનું કામ કરો છો દુનિયાના પડમાં પણ ક્યાંય નહીં રહી શકો. દુનિયામાં મને કોઈ તાકાત નથી કોઈ ત્યાં સંતાડી શકે. એટલે મહેરબાની કરીને ચેતવણી. બાકી અમને કઈ રીતે તમને લાવવા અને કઈ રીતે શું કરવું એ આજ સમાજ જાણે છે. અમારે કાયદા વિરુદ્ધ ક્યાંય ના કરવું પડે, પરંતુ ઘણી બાબતો સામાજિક પરંપરા રીત રિવાજ હોય છે ત્યાં કાયદો કામ નથી.